श्रीमद् भगवद गीता अध्याय 6 श्लोक 41 प्राप्य पुण्यकृता लोकानुषित्वा शाश्वती समाः शुचिना श्रीमता गेहे योगभ्रष्टोद्भिजायते असफળ યોગી મૃત્યુ પશ્ચાત અસફળ યોગી પુણ્યશાળીઓના લોકમાં જાય છે। ત્યાં અનેક વર્ષો સુધી નિવાસ કરીને તેઓ પૃથ્વી પર પવિત્ર અને સમૃદ્ધ કુળમાં જન્મ લે છે। સ્વર્ગલોકમાં એવા લોકોને નિવાસ પ્રાપ્ત થાય છે કે જેઓ લૌકિક સત્કર્મો અને વેદો પ્રદત્ત સકામ કર્મકાંડનું પાલન કરતા હોય। તો અસફળ યોગી શા માટે સ્વર્ગલોકમાં જાય છે? તેનું કારણ એ છે કે યોગ ભગવાન સાથે એકત્વનું વિપરીત ભોગ માયિક સુખ છે। મનુષ્ય ભોગની કામનાને કારણે યોગથી ભ્રષ્ટ થાય છે। તેથી ભગવાન દયાળુ પિતાની સમાન ભ્રષ્ટ યોગીને બીજા જન્મમાં ભોગમાં વ્યસ્ત થવાનો અને તેની નિરર્થકતાની અનુભૂતિ કરવાનો અવસર પ્રદાન કરે છે કે ભોગ તેના આત્માની સ્થિર પરમાનંદની ઝંખનાને તૃપ્ત કરી શકતો નથી। તેથી યોગભ્રષ્ટ આત્માને કેટલીકવાર સ્વર્ગલોકમાં દીર્ઘકાળ સુધી મોકલવામાં આવે છે અને પશ્ચાત પૃથ્વી પર જન્મ આપવામાં આવે છે। સ્વર્ગલોકમાં એવા લોકોને નિવાસ પ્રાપ્ત થાય છે કે જેઓ લૌકિક સત્કર્મો અને વેદો પ્રદત્ત સકામ કર્મકાંડનું પાલન કરતા હોય। તો અસફળ યોગી શા માટે સ્વર્ગલોકમાં જાય છે? તેનું કારણ એ છે કે યોગ ભગવાન સાથે એકત્વનું વિપરીત ભોગ માયિક સુખ છે। મનુષ્ય ભોગની કામનાને કારણે યોગથી ભ્રષ્ટ થાય છે। તેથી ભગવાન દયાળુ પિતાની સમાન ભ્રષ્ટ યોગીને બીજા જન્મમાં ભોગમાં વ્યસ્ત થવાનો અને તેની નિરર્થકતાની અનુભૂતિ કરવાનો અવસર પ્રદાન કરે છે કે ભોગ તેના આત્માની સ્થિર પરમાનંદની ઝંખનાને તૃપ્ત કરી શકતો નથી। તેથી યોગભ્રષ્ટ આત્માને કેટલીકવાર સ્વર્ગલોકમાં દીર્ઘકાળ સુધી મોકલવામાં આવે છે અને પશ્ચાત પૃથ્વી પર જન્મ આપવામાં આવે છે।